પાલીતાણાના પાંડેરિયા ગામે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્ય વન સંરક્ષક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। પાલીતાણા તાલુકાના ડુંગરમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ કામગીરીઓ કરવામાં આવી રહી છે અને વિવિધ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાંડેરિયા ગામે વન વિભાગ દ્વારા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। અંદાજિત 2 હેક્ટરમાં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે। આ સેન્ટરમાં પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વન વિભાગની માહિતીઓ મળી રહે છે, તે માટે આ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેન્ટરમાં 50 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રિસેપ્શન, રજીસ્ટ્રેશન સહિત આ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે અને શેત્રુંજી નદીના કાંઠે આ સેન્ટર બનાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ માટે ગેમ ફાયર સહિતની વ્યવસ્થાઓ કરાઈ, પ્રવાસનના સાધનની સુવિધાઓ પણ વસાવવામાં આવી છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય વનરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, તાલુકા પંચાયતના સદસ્ય સહિતના સ્થાનિક આગેવાનો તેમજ જયન આર પટેલ, નાયબ વનરક્ષક સહિતના વન વિભાગના અધિકારીઓને ઉપસ્થિત રહ્યા હતા અને પાલીતાણામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા વધુ 1 લોકોની સુવિધા માટે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું। આ સેન્ટરથી પાલીતાણા તાલુકાના સહિત આજુબાજુના ગામડાઓમાંથી પ્રવાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને આ સેન્ટરનો લાભ મળશે। હું નિત્યાનંદ શ્રીવાસ્તવ, PCCF એન્ડ હફ, ગુજરાત રાજ્ય। આજે પાંડેરિયા ખાતે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન થઈ છે। આ કેન્દ્ર લગભગ 2 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે। આ કેન્દ્રમાં બાળકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવેલ છે। ખાસ કરીને રિસેપ્શન સેન્ટર છે, રજિસ્ટ્રેશન સેન્ટર છે, ડાઇનિંગ હોલ છે, 2 ડોર્મેટરીઝ છે, 50-50 છોકરાઓ ત્યાં રહી શકે છે, શિક્ષકોને રહેવા માટે પણ જગ્યા છે અને એક સરસ મજાના 2 રૂમના ગેસ્ટ હાઉસ પણ છે। બાળકોના કેમ્પફાયર માટે પણ જગ્યા છે, એમ્ફી થિયેટર છે, તમામ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી છે, પ્રસાધનની સુવિધાઓ છે। આ જ રીતે કહીએ બાળકોને રમવા માટે પણ એક થોડુંક સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે। આ તમામ સુવિધા ખાસ કરીને પાણી જો રિઝર્વોયર છે, શેત્રુંજી રિઝર્વોયર છે ડેમના, ત્યાં તેની કાંઠે છે, તો ખૂબ સુંદર મજાના આ એક પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ડેવલપ થઈ છે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ, પાલીતાણા।